હેલો ફ્રેન્ડ, સુમિતાના કિચનમાં સ્વાગત છે. મને ખ્યાલ છે ત્યાં સુધી ગાજરનો હલવો તો બધાએ બહુ ખાધો. ગાજરના પેંડા ક્યારે ખાધા છે? તો આજે આપણે બનાવશું ગાજરના પેંડા. આ આપણે એક મોટું 200 ગ્રામનું ગાજર લીધું છે. એની સાલ ઉખાડી અને વચ્ચેથી પીત કાઢી લેવાનું છે. આના ટુકડા કરશું તો મિક્સરમાં ક્રશ નહીં થાય, એમાં પાણી ઉમેરવું પડે, એટલે આપણે શીણી અને મિક્સરમાં ક્રશ કરવાનું છે. આ આપણું ક્રશ રેડી છે. હવે એને ગાળી અને જ્યુસ કાઢી લેવાનું છે. આ નેટનો ટુકડો લીધો છે, એમાં દબાવી અને બધું જ્યુસ ગાળી લેવાનું છે. 250 ગ્રામ મોળો માવો લીધો છે, એને ખમણી લેવાનો. 90 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. આપણે ગાજરનું જ્યુસ કાઢ્યું છે એ સ્વીટ હોય છે, એટલે ખાંડનું પ્રમાણ ઓછું રાખવાનું. હવે તેની છાશણી તૈયાર કરવા આપણે મૂકી દેશું. તાર કરવી અને તૂટી જાય એટલી કડક છાશણી લેવાની છે. તેમાં હવે મોળો માવો ઉમેરશું. હવે એને માવાને છાશણીમાં થોડી વાર શેકાવા દેવાનો છે. એમાં પાણીનો ભાગ હોય તો બળવા દેવાનો થોડો. આ પેંડાના ખીરાને ઓછું કરીને જોઈ જોવાનું. જો ડાયરેક્ટ ધાર થાય તો એને વધારે શેકાવા દેવો પડે, અને કટકા થઈ જાય તો નીચે ઉતારી લેવાનું છે. પેંડાનો ટેસ્ટ વધારવા આપણે એમાં ઇલાયચી પાવડર નાખવાનો છે. આ કટકા થાય એટલે તરત જ નીચે ઉતારી લેવાનું છે. ગેસે કડક નથી થવા દેવાનું. ગેસે કડક થવા દેશો તો તમારો પેંડો કડક થઈ જશે, અને નીચે ઉતારી અને ઠારશો અને ઠરવા દેશો એટલે તમારો પેંડો એકદમ સોફ્ટ બનશે. હવે આ રેડી થઈ ગયું છે. હવે એના પેંડા વાળી લેશું. જો કેવો સરસ ઓરેન્જ કલર આવ્યો છે. એના કલરની પણ જરૂર પડી. ગાર્નિશિંગ માટે કાજુ લગાવી અને આ આપણા ગાજરના પેંડા રેડી. અમારી રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરો. આવી નવી હેલ્થી રેસીપી જોવી હોય અને તમે અમારી ચેનલ પહેલી વાર જોતા હો તો સબસ્ક્રાઈબ કરો.